આ રેગ્યુલેટર છે અને આને તમે આગળના ભાગમાં જુઓ એના બટન છે અને પાછળના ભાગમાં કેટલું મોટું રેગ્યુલેટર છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને આપણે પણ મસ્ત સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો આજે આપણે આવી ગયા છીએ એસઆરપી કેમ્પની અંદર વાયરિંગ કરવા માટે. હું અને આપણા મિત્ર એવા જાલકભાઈ ઠાકોર અમે આજે બંને આવ્યા છીએ. તો બહુ આનંદ છે. આજે અમે બે જણા ભેગા થયા, ખાસા દિવસે ભેગા થયા. આમ તો હું હિતેશ ને હું જગોર બધા જતા હતા અને આજે અમે જાલમને બે જ આવ્યા છીએ એટલે વાયરિંગ કરવાની મજા આવશે આજે. તો ગાઈઝ આજે હું તમને બતાવીશ કે જૂના જમાનામાં કેવાટલા મોટા બોર્ડ અને લોખંડના બોર્ડ મૂકતા, લોખંડની પાઇપો મૂકતા, એ બધું પહેલાં જૂના જમાનામાં કરતા. નવેસરથી નવું બધું વાયરિંગ કરવાનું છે અને નવી પ્લેટો મિલેટો બધું નવું જ મારવાનું છે. અત્યારે તો ખાલી વાયરિંગ જ કરવાનું છે. હું તમને બતાવું તો વ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને જાલમભાઈ આપણે તૈયારી કરી, વાયર બીજા ખોલેલા છે. આજથી 400 થી 500 વર્ષ પહેલાં બનેલું છે. હા, બહુ જૂનું છે ગાઈસ. આટલો મોટો હોલ તમે જુઓ ખાલી. સ્વિચ બોર્ડ તો એટલા મોટા એટલા મોટા સ્વિચ બોર્ડ શું કે અંદર સમજ એટલા મોટા સ્વિચ બોર્ડ. તો ગાઈસ તમને હું સ્વિચ બોર્ડ બતાવું, તમે જુઓ ખાલી. પહેલાં જમાનામાં કેટલા મોટા સ્વિચ બોર્ડ મારતા, આ તમે જુઓ ખાલી. આટલાથી મોડી આટલા સુધી અને આ સ્વિચ બોર્ડ અને આની પ્લેટ જુઓ ખાલી તમે. આટલી મોટી પ્લેટ. પહેલાં લકડામાં કટિંગ કરીને મારતા, સ્વિચો અને પ્લગ ને બધું લકડાની અંદર કટિંગ કરીને મારતા. અને આ તો નાનું છે બોર્ડ. એક તમને બોર્ડ બતાવું, બહુ મોટું બોર્ડ છે આ તો. તમે જુઓ ખાલી, આ કેટલું મોટું બોર્ડ છે ગાઈસ, તમે જુઓ ખાલી. બહુ મોટું બોર્ડ છે આ જુઓ બોર્ડ તમે. અને આના અંદર કેટલી મોટી બધી વસ્તુઓ મારેલી છે. આના ગાઈસ આ રેગ્યુલેટર છે. તમે જોયું કે કોઈ દિવસ આવડું મોટું રેગ્યુલેટર? આ રેગ્યુલેટર છે અને આને તમે આગળના ભાગમાં જુઓ એના બટન છે અને પાછળના ભાગમાં કેટલું મોટું રેગ્યુલેટર છે. અને અત્યારે સિસ્ટમમાં તો આટલું રેગ્યુલેટર આવે છે. આ એનું બોર્ડ છે કન્સીલ, લોખંડનું છે. આ કન્સીલ પણ અંદર લોખંડનું મૂકેલું છે. તો આપણે આ વોલનું અત્યારે વાયરિંગ બધું કરવાનું છે. તો પહેલાં તો બધી આ પંખાની પાઇપો છે, આ ટ્યુબલાઇટો છે, આ પ્લેટો છે, બધું આપણે ખોલવું જ પડશે પહેલાં. અને આ ટ્યુબલાઇટો આ ટાઈપની લગાવેલી છે ભાવો તમે. તો આ બધું વાયરિંગ પહેલાં આપણે ખોલવું પડશે. તો બધું કાઢી નાખીએ જૂનું અને નવેસરથી નવું ચાલુ કરીએ. તમે જુઓ, જાલમભાઈ અમારે લાઇટ ફિટિંગ કરવા માટે રેડી થઈ ગયા છે, તૈયાર થઈ જાય. સેફટી ફર્સ્ટ. હા, સાચી વાત. કાળો પડી જાય ને મારા ભાઈ એટલે. લાગે હમણાં પાસે લાગ્યું એટલે હવે સેફટી રહેવું પડે. તો ચલો ગાઈસ, હવે આપણે પહેલાં બધા બોર્ડ છે એ બધા ખોલવાનું ચાલુ કરી દઈએ અને પછી વાયરિંગ ચાલુ કરશું. શું કેવું? ચાલો આ બોર્ડ ખોલવા પડશે ને? ચાલુ કરી દઈએ. હા, ડન. ये क्या है अंदर? ये क्या है? अरे अंदरથી શું નીકળે? શું અંદર ચાલો? હા, ઉંદરડા હોય અંદર નહીં? જો તો ખરા કેટલું ભરી ગયું, આખું બોક્સ ભરી ગયું. ઘર હશે, કોકનું ઘર હશે નહીં? કેનું ઘર હે? 500 વર્ષ પહેલાં કોણ રહેતું હતું? ડાયનાસોર. એવું? અને આટલા નાના હતા ડાયનાસોર? એ તો હવે જેમ બરોબર છે. એવું? તો ગાઈસ, આપણે જે બોર્ડ ખોલવાના હતા એ બધા બોર્ડ આપણે ખોલી નાખ્યા છે અને હવે આપણે વાયરિંગ ચાલુ કરવાનું છે. તો પહેલાં વાયરિંગ ચાલુ કરી દઈએ ફટાફટ. અમારા આ જોવા ખાલી બખું ચેવું હોય, આમાં વાયર ખેંચવાના છે અને આ બધા જૂના ખેંચેલા આ બધા કાળા એક જ કલરના. જાલમભાઈ અમારે ટેપિંગ કરી છે. તો ગાઈસ, અમે આ ભાગનું વાયરિંગ કરી નાખ્યું છે. આ બે ગાળાનું વાયરિંગ અમે પતાવી નાખ્યું છે. કમ્પ્લીટ ફાઇનલ. સ્વિચ બોર્ડમાં વાયર ઉતારી નાખ્યા છે અમે. તો ચાલો, મેં તમારો કેવો અનુભવ છે આજે વાયરિંગ કરવાનો? ખતરનાક. કેમ ખતરનાક? મસ્ત મજા આવે. એવું છે ને જૂનું વાયરિંગ છે ને એટલા માટે. તો ગાઈસ, તમે જોઈ શકો કે પહેલાં મેં વાયર સામે નાખ્યા હતા બોક્સમાં, એથી પાછા સામે બોર્ડમાં નહોતા આવતા. એટલા માટે અમે બધા વાયર પાછા અહીંયા લાવ્યા. હવે અંદર ખેંચાતા નહીં, હોય ખેંચા કે નહીં ખેંચાતા ખબર નહીં. હવે આ બોર્ડમાં લાવવાના, અહીંયાથી પાછા નીચે સ્વિચ બોર્ડ કરવાનું છે ત્યાં આગળ. શું કેવું ચાલે તમારો અનુભવ? જોઈ રહ્યો તમારો? મસ્ત અનુભવ રહ્યો. આવું શીખવું પડે. તો ગાઈસ, ખરેખર હાથ દુખી ગયા. હાથ મને તો લાગ્યું, હાથમાં બી મને તો લાગ્યું. તમે જોઈ શકો ઓગળી સોલાઈ ગઈ છે. સોલાણી મારી ઓગળી. જાલમને પણ હવે કંટાળો આવે છે, લોહી આવે હે. તો ગાઈસ, તમે જુઓ
વાયર અમારે ઉપર બોધવાનો હતો જાલમભાઈએ ઊંધા બોધી નાખ્યા એટલે હવે હમા કરે. અરે અમારા કારીગર જાલમભાઈ ઠાકોર, ધરપડાવાળા, ધુવાવાળા, હવે પાછા હમા બોધ છે. તો ગાઈસ અમારે વોલનું વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા હોફ આપણે અહીંયા સેટ કર્યા છે. આ બોક્સની અંદર આપણે લાવવાના છે સ્વિચ બોર્ડની અંદર, પણ અત્યારે એના અંદર પંચર છે એટલે અત્યારે નથી લાવ્યા, અહીંયા મૂક્યો છે. બીજું બધું થઈ ગયું છે, અમે પણ થોડું બાકી છે અને આ બધા વોલના છે પંચર છે બધા કરવાના છે. મોસ્ટ ઓફ તો બધું કામ પતી ગયું છે. તો ગાઈસ હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, હાથ પગ ધોઈ લીધા, સામાન પણ બધો મૂકી દીધો. તો ચલો હવે નીકળીએ ફટાફટ ઘરે. આપણે તો બાઇક લઈને જવાનું છે અને મહેશભાઈ ઇકો લઈને આવ્યા છે અને હું જાલમ બે જણા બાઇક લઈને જઈશું. ચાલો મોઢું બગડી ગયો મારા ગાઈસ, જાલમનું મોઢું બગડી ગયું, હાલત ખરાબ થઈ ગઈ છે આજ તો. હાલત ખરાબ નહીં થઈ પણ હવે શું. તો ચલો આપણે ગાઈસ બાઇક લઈને નીકળીએ ડીસા. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને હવે ગાઈસ આપણે મસ્ત પહેલાં ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ અને જમવાનું તૈયાર જ છે તો જમી લઈએ અને પછી જઈશું આપણે સોસાયટીની અંદર નવરાત્રિ દેખવા માટે. કારણ કે કાલે તો પહેલું નોરતું હતું એટલે ચાલુ નહોતું કર્યું, આજે બીજું નોરતું છે એ આપણે દેખવા માટે જઈશું કે કેવી નવરાત્રિ બંધાણી છે ને કેટલા માણસો નાચે. તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ. તો ગાઈસ આપણે જમી પણ લીધું અને મસ્ત ફ્રેશ પણ થઈ ગયા. તો ચલો હવે જઈએ આપણે સોસાયટીમાં નવરાત્રિ દેખવા માટે કે કેવા ગીતો વાગે છે ને કેટલા માણસો મસ્ત નાચે છે. ભાઈ પણ તૈયાર થઈ ગયો, રેડી થઈ ગયો જવા માટે. આજે તો ભાઈ મોડો આવ્યો હતો નોકરીથી, 9:30 આવ્યો એટલે મોડું થઈ ગયું અને હવે જવું છે નવરાત્રિ દેખવા માટે. ચલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે ઘરે નવરાત્રિ દેખીને. કારણ કે નાના નાના છોકરાઓને બધા નાચતા હતા અને આજે તો પબ્લિક એટલી બધી હતી નહીં, ઓછી પબ્લિક હતી કારણ કે હજુ તો બીજો દિવસ છે એટલે પબ્લિક માપે હતી. હજી 3-4 દિવસ નવરાત્રિ હેડ છે એટલે પબ્લિક હશે અને બધા નાચતા હશે એટલે જોવાની મજા આવશે. તો ગાઈસ આ તો આપણો આ તો નાનકડો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા એક બ્લોગ સાથે. તબ તક બાય.